સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદે બ્રિજેશ પટેલ સહિતનાઓની જીત થઈ। સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન શુક્રવારે યોજાયું હતું, જેમાં 42 ઉમેદવારો મેદાને હતા। ચૂંટણીનું મતદાન થયા બાદ મોડી સાંજ સુધી મતગણતરી થઈ હતી। પ્રમુખ તરીકે બ્રિજેશ પટેલ, ઉપપ્રમુખ તરીકે રાકેશ ચૌહાણ, સેક્રેટરી તરીકે ચંદ્રેશ પીપળિયા, જોઈન્ટ સેક્રેટરી તરીકે સાત્વિક પટેલ, ખજાનચી તરીકે ચંદ્રેશ જોબનપુત્ર, મહિલા સભ્ય તરીકે સોનલ ગ્લાસવાલા વિજય થયા હતા। તેઓને સૌ કોઈએ શુભેચ્છાઓ પાઠવી હતી। એડવોકેટ પાર્થ જે લખાણી આજ રોજ સુરત જિલ્લા વકીલ મંડળની 2025ની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં સેક્રેટરી પદના મજબૂત અને સક્ષમ ઉમેદવાર ચંદ્રેશ જે પીપળિયાની જંગી બહુમતીથી એક તરફી 300 મતોથી વિજય જાહેર થયા છે। ત્યારે સૌ એડવોકેટો સિનિયર અને જુનિયરમાં હર્ષોલ્લાસનો માહોલ છે અને જીતના વધામણા કરી રહ્યા છે, જે આપ જોઈ શકો। મારું નામ ચંદ્રેશ જગદીશ પીપળિયા છે। સેક્રેટરી પદમાં મેં ઉમેદવારી નોંધાવેલી। મને ટોટલ 1296 મત મળેલા છે। 290 મતથી મારો વિજય થયો છે। અત્યારે અમારા વકીલ આલમમાં જેવી રીતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવે છે, તેવી જ રીતે હાલ તમામ વકીલોએ ભેગા મળીને આ પર્વની ઉજવણી કરેલી છે। તેમાં તમામ વકીલોએ સાથ સહકાર અને સેવા આપેલી છે। જુનિયર વકીલો માટેની જે કંઈ સમસ્યા છે તે સમસ્યાનો પૂરેપૂરો નિકાલ આવે તે રીતે પૂરેપૂરા પ્રયત્ન કરીશ। વકીલો પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે એમને પોલીસો દ્વારા જે કંઈ અટકાવવામાં આવે છે, જે કંઈ કાર્યવાહી કરવામાં આવે છે, નડતરરૂપ થાય છે, તે તમામ કાર્યવાહીમાં હું એમની સાથે ખભેથી ખભા મિલાવીને એ લોકોને મદદ કરીશ। મારું નામ બ્રિજેશ પટેલ છે। હું પ્રેસિડેન્ટનો કેન્ડિડેટ હતો અને આજે ઇલેક્શનની અંદર મારો વિજય થયો છે। મને ટોટલ 1396 વોટ મળ્યા છે। લગભગ 250થી 350ના માર્જિન સાથે હું આજે વિજેતા જાહેર થયો છું। આ એક અમે ચૂંટણીને છે ને એક પર્વની જેમ માનીએ છીએ અને એક હેલ્ધી વાતાવરણની અંદર આખું ચૂંટણીનું આયોજન થાય છે અને પર્વની જેમ અમે આની અંદર ભાગ લઈએ છીએ। ચૂંટણી દર વર્ષે આવે છે। આ ઇલેક્શન પત્યા પછી સોમવારથી અમે રાબેતા મુજબ જે કંઈ પણ અમારા હરીફો હતા તે બધા અમારા મિત્રો જ છે। રોજબરોજ એમને મળવાનું થાય છે ને ક્યારે એ લોકો વચ્ચે રિવેન્જ અમે રાખતા નથી અને પર્વની જેમ ઉત્સાહની જેમ અમે આ ઇલેક્શનને માણીએ છીએ। મારો પ્રથમ મુખ્ય મુદ્દો હશે કે કોર્ટ બિલ્ડિંગ જે જીયાવ ગુડિયા નથી લઈ જવાની, એ 2019થી અમે બધા જ મળીને, હું એકલો નહીં પરંતુ આખું કોર્ટના જેટલા વકીલો છે તે તમામ વકીલોને સાથે લઈને જે અમે ના પાડી છે જીયાવ ગુડિયા જવાની, અને હાલમાં મરઘા કેન્દ્ર ઉપર કદાચ એની પસંદગી ઉતરે એવું લાગી રહ્યું છે, તો મરઘા કેન્દ્રની જગ્યા જો કદાચ બધાને મળતી હોય તો એના માટે યોગ્ય સ્થળે રજૂઆત કરવાની। તેમજ હાલમાં જુનિયર વકીલોનો મુદ્દો ઘણો અગત્યનો છે। જુનિયરોને જે પ્રમાણેની અગવડતા પડી રહી છે, તો સૌપ્રથમ તો એ અગવડતાને દૂર કરવાનો મારી કોશિશ કરીશ અને જુનિયરોને વધારે ને વધારે કાંઈક હું આપી શકું એવું મારી ઈચ્છા છે અને ભવિષ્યમાં હું એ બધું તકેદારી રાખીને ધ્યાન રાખીશ। જેટલા દરેક ઉમેદવાર ઊભા હતા તમામ સક્ષમ હતા, પણ જે પણ હાલના તબક્કે જીત્યા છે, ચંદ્રેશ પીપળિયા હોય કે રાકેશ ચૌહાણ હોય, તેઓ તમામ સક્ષમ છે અને અગાઉ એક વખત ઇલેક્શન હારી ચૂક્યા છે અને એમને સારો એવો અનુભવ છે। એટલે અમને આશા છે કે આવનારા સમયમાં બાર માટે સારા એવા કામો એ લોકો કરશે અને જુનિયરોને લક્ષીને કામો પર સારા એવા કરશે એવી અમને આશા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।